નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। સરગવા વિશે તમે બધા જાણતા જ હશો। સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટ, એવકોબિર્કી એસિડ, ફોલિક અને ફિનોલિક ગુણો હોય છે, જે ઘણી બીમારીઓની સારવાર માટે ફાયદાકારક હોય છે। જો સરગવાને સુપરફૂડ તરીકે જોવામાં આવે તો તે ખોટું નથી, કેમ કે તેનાથી 300થી વધુ રોગોને આપણે મટાડી શકીએ છીએ। સરગવાની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ રહેલા છે। આમ તો સરગવાનો ઉપયોગ શાકભાજી અને માં આપણે કરી શકીએ છીએ અને પાંદડાનો ઉપયોગ દવા તરીકે કરી શકીએ છીએ। આ સાથે જ તેના બીજા અનેક સૂકા પત્તામાં પણ ઘણા બધા વિટામિન્સ રહેલા હોય છે, જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન એ, બી અને સી કોમ્પ્લેક્સ સારી માત્રામાં જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદો કરે છે। તો સરગવાના પાનથી આપણને કયા ફાયદા થાય છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે, અને આ જાણવા માટે મારા છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। સરગવાના પાંદડામાં પ્રોટીન, બીટા કેરોટીન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ, ફોલિક એસિડ અને ફિનોલિક ગુણો આવેલા હોય છે, જે ઘણા રોગોની સારવાર કરે છે, જેમ કે ઇમ્યુનિટીને મજબૂત કરે છે, કેમ કે સરગવાના પાંદડામાં 1-2 નહીં પરંતુ 40થી વધુ એન્ટીઓક્સિડન્ટ ગુણો આવેલા છે, જે આપણને રોગો સામે લડવાની તાકાત પૂરી પાડે છે, આપણને બહારી સંક્રમણથી બચાવે છે। સરગવાના પાંદડામાં શરીરને બેડ કોલેસ્ટ્રોલથી બચાવવાનું કામ કરે છે। તેના પાંદડામાં ફેટી એસિડ ઓમેગા-3 પણ આવેલું હોય છે। એન્ટીબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર સરગવાના પાંદડા આપણા પેટ માટે ઘણી રીતે ફાયદાકારક છે। પાચનની સાથે સાથે તે પેટમાં થતા ગેસની સમસ્યા, એસિડિટી આવા બધાને પણ દૂર કરવાનું કામ કરે છે। સરગવાના પાંદડામાં મળતું એન્ટીઓક્સિડન્ટ ગ્લુકોઝના સ્તરને સંતુલિત કરવાનું કામ કરે છે, અને એટલે જ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે। અને આ સિવાય પણ સરગવાના પાન ખાવાના અઢળક ફાયદા છે। પથરી હોય તો પથરીની બહાર કાઢવાનું પણ કામ કરે છે, અને એ સાથે જ સરગવાના પાનની અંદર ઓમેગા-3 ફેટી એસિડ આવેલું છે, અને આ ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે। સાથે જ સરગવાના પાનની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ આવેલા છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે। સરગવાની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે દાંતને પોલા થતા અટકાવે છે, અને સરગવાની અંદર આવેલું કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ આપણા હાડકાને વધારે મજબૂત બનાવે છે। સાયટિકા અને આર્થરાઇટિસ જેવા પગને રિલેટેડ જે રોગો છે એમાં પણ ઘણો જ બધો ફાયદો કરાવે છે। પેટની અંદર થતા કીડાઓથી પણ આપણને છુટકારો મળે છે। લીવરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક છે, અને એ સાથે જ સરગવાના ફૂલ જે છે એનો આપણે યુઝ કરીએ તો એ આપણી આંખોનું તેજ વધારે છે। સાથે સરગવાના ફૂલમાં પ્રોટીન અને ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો હોય છે। સ્ત્રીઓમાં યુરિન ઇન્ફેક્શનની સમસ્યા જે છે એને દૂર કરવા માટે પણ સરગવાના ફૂલની ચા બનાવીને પીએ તો આપણને ઘણો બધો ફાયદો થાય છે। બેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ સરગવાના ફૂલ સૂકવી અને તેનો ઉકાળો બનાવીને પીવો જોઈએ। રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે આપણે આપણા રોજિંદા ખાવા પીવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ। સરગવાના ફૂલ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। સરગવાના ફૂલના સેવનથી આપણા વાળ ખરતા અટકે છે, એટલે જ આપણને સરગવાના પાન ખાવાથી ઘણા ફાયદા થાય છે। અને એ સાથે જ એવું નથી કે સરગવો આપણને ફાયદો આપે છે। ઘણીવાર જે વસ્તુના આપણને ફાયદા હોય છે એ વસ્તુના કંઈક ને કંઈક આપણને નુકસાન પણ થતું હોય છે। જે લોકોને લો બીપીની સમસ્યા છે તે લોકો માટે સરગવો
નુકસાનકારક છે. પ્રેગ્નન્સી અને પીરિયડ્સ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ. પ્રેગ્નન્સીમાં સરગવો ખાવાથી એબોર્શનનું જોખમ વધી જાય છે, કેમ કે સરગવાની તાસીર ગરમ છે. સરગવાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે, જેને કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. જે લોકોને બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય તે લોકોએ સરગવાનું સેવન ટાળવું જોઈએ. ડિલિવરી પછી તરત જ સરગવો ખાવાનું ટાળવું જોઈએ. સુવાવડ પછી તરત જ સરગવાના બીજ, સરગવાની છાલ વગેરેનો ઉપયોગ નુકસાનકારક છે. તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. તો ખરેખર જોવા જઈએ તો સરગવાના અઢળક ફાયદા છે જ, પણ તેની સાથે સાથે તેના થોડા ઘણા ગેરફાયદા પણ છે. તો સરગવાનો આપણે ઉપયોગ કરીએ છીએ, સરગવાને આપણે રોજ એનો ઉપયોગ કઈ રીતે કરવો, શું કરવું, તેના માટે આપણે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. અને એ સાથે જ પ્રશ્ન એવો થાય કે સરગવાનો આપણે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ. તો એના માટે તો તમે સૌથી પહેલાં મને જણાવો કે તમે સરગવાના પાનને અથવા તો સરગવાની શીંગોને કઈ રીતે ઉપયોગમાં લો છો, એનાથી શું બનાવો છો, એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હું તમને સરગવાનો આપણે કઈ રીતે યુઝ કરી શકીએ એની 2-3 ટિપ્સો તમને કહું કે આપણે સરગવો કઈ રીતે ઉપયોગી સૂપ બનાવીને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સરગવાની શીંગોનું આપણે શાક પણ બનાવી શકીએ છીએ, એનો સૂપ પણ બનાવી શકીએ છીએ, અને સાંભર વિશે તો તમે સાંભળ્યું જ હશે, તો એનું સાંભર બનાવીને પણ આપણે લઈ શકીએ છીએ. સરગવાના પાનનો પાવડર પણ બનાવી શકીએ છીએ, અને સરગવાના પાન નાખીને થેપલા પણ બનાવી શકીએ. જેવી રીતે આપણે મેથીના થેપલા બનાવતા હતા, બસ એવી જ રીતે સરગવાના પાન નાખીને આપણે તેના પણ થેપલા બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે સરગવાનો ઉપયોગ અલગ અલગ ડિશ બનાવીને કરી શકીએ છીએ, અને આપણા સ્વાસ્થ્યને વધારે સ્વસ્થ, તંદુરસ્ત બનાવી શકીએ છીએ. અને હું તો એટલું જ કહીશ કે ખાઓ સ્વસ્થ અને રહો સ્વસ્થ.